ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. ધોરણ 9 અને 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક અગત્યનો પરિપત્ર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે. આજની તારીખનો પરિપત્ર છે 4/9/2024. શું છે તે જોઈએ. વિષય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત. પેપર સ્ટાઇલ ચેન્જ કરવામાં આવે છે ધોરણ 9 અને 11નું. ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2023-24માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકારશ્રીની મંજૂરી મેળવીને ફેરફાર કરવામાં આવેલ છે. જે અંગેની વિગત કચેરી પરથી સંદર્ભ દર્શિત પત્રની જાણ અને અમલ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 9 અને 11ની હાલની પરીક્ષા પદ્ધતિમાં નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરી સરળીકરણ કરવા અંગે થયેલ દરખાસ્ત ઉપર સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. ચાલો હવે જોઈએ શું ચેન્જીસ છે તે. કે ધોરણ 9 અને 11 તમામ પ્રવાહ હાલની જોગવાઈ એટલે હાલમાં પરીક્ષા પદ્ધતિમાં શું હતું કે હેતુલક્ષી પ્રશ્ન 20 માર્ક્સના હતા, 20% હતા અને વર્ણનાત્મક પ્રશ્ન 80%. એટલે કે 50 માર્ક્સના પેપરમાંથી 10 માર્ક્સનું એક માર્ક્સનું પૂછાતું ખરા ખોટા ખાલી જગ્યા MCQ અને બાકીનું 40 માર્ક્સનું લખવાનું પૂછાતું હતું. એની જગ્યાએ સુધારેલી જોગવાઈ પ્રમાણે 9 અને 11માં હેતુલક્ષી પ્રશ્નોનું વેટેજ 30% અને વર્ણનાત્મક પ્રશ્નોનું વેટેજ 70% કરવામાં આવેલ છે. એટલે કે 15 માર્ક્સના એક માર્ક્સના સવાલ આવશે અને 35 માર્ક્સનું તમારે લખવાનું આવશે. જૂની પદ્ધતિમાં શું હતું કે વર્ણનાત્મક જે લખવાના સવાલ હતા આખા સવાલ લખવાના તેમાં આંતરિક વિકલ્પ આવતો. એટલે શું આવતું કે 5મા નંબરનો પ્રશ્ન હોય તો ઓર કરીને એની અંદર 5મા નંબરનો જ આવતો. એટલે ઉપર અથવા તો નીચે બેમાંથી એક લખવાના હતા, જનરલ ઓપ્શન નહોતા. જ્યારે હવે તમામ પ્રશ્નોમાં જનરલ ઓપ્શન હશે. એટલે કે એવું હશે કે ભાઈ 5 થી 10 પ્રશ્ન છે એમાંથી કોઈ પણ 3 લખો, બરાબર. એટલે કે તમને આંતરિક વિકલ્પ નથી, જનરલ વિકલ્પ હશે કે ભાઈ 6માંથી 4 લખો, 5માંથી 3 લખો. આ રીતના વિકલ્પો હવેથી આપવામાં આવશે. નવા 11મા ધોરણના પરિપત્ર મારી જે ટેલિગ્રામ ચેનલ છે ફિઝિક્સ ગુરુ તેની ઉપર હું અપલોડ કરીશ. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળશે. બીજી કોઈ માહિતી હશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. ઓકે.